વિદ્યાર્થી મિત્રો કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 10 વિજ્ઞાન એસાઇનમેન્ટ સોલ્યુશનમાં આપણે મહત્વના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું કે જે અગાઉના બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો તેમજ આ વખતે પૂછાઈ શકે તેવા મહત્વના પ્રશ્નોની ચર્ચા કરીશું। તો પહેલું જ કે કોઈપણ સમાનધર્મી શ્રેણીના બે ક્રમિક સભ્ય ખાલી જગ્યા એકમથી જુદા પડે છે તો આનો જવાબ આવશે CH2 બરાબર। તો CH2 અને જો આણ્વીય દળ પૂછે તો 14 U જેટલો તફાવત થશે કારણ કે જે કાર્બન છે એનો 12 અને બે હાઇડ્રોજન છે 12 ને 2 14। ચલો આઠમો, અર્થિંગ વાયરના આવરણનો રંગ ખાલી જગ્યા હોય છે લાલ, લીલો કે કાળો। શું આવશે વિદ્યાર્થી મિત્ર જવાબ? તો આપણે ટોટલ 3 પ્રકારના વાયરો જોવા મળે છે કે જે લાલ વાયર છે એને પોઝિટિવ વાયર તરીકે ઓળખવામાં આવે છે। પછી બીજો જે કાળો વાયર જેને ન્યુટ્રલ અથવા નેગેટિવ વાયર તરીકે ઓળખવામાં આવે છે અને જે લીલા રંગનો વાયર છે એને અર્થિંગ વાયર તરીકે ઓળખવામાં આવે છે તો આનો જવાબ આવશે લીલો। ચલો 9મા નંબરનો પ્રશ્ન, લાઇપેજ દ્વારા ચરબીનું પાચન ખાલી જગ્યામાં થાય છે તો આપણે ખોરાકના પાચન માટે અલગ અલગ અંતઃસ્ત્રાવ આવેલા ઉત્સેચકો આવેલા હોય છે જે લાઇપેજ એટલે કે આપણે એને બીજી ભાષામાં કહીએ કે લિપિડ અથવા ચરબીના પાચન માટે લાઇપેજ જરૂરી છે અને લાઇપેજનું પાચન ફેટી એસિડ અને ગ્લિસરોલમાં થશે। શેમાં થશે વિદ્યાર્થી મિત્રો? ફેટી એસિડ અને ગ્લિસરોલમાં। જો પ્રોટીન લખેલું હોત કે પ્રોટીનનું તો પેપ્સિન અને ટ્રિપ્સિન નામના જે ઉત્સેચક છે તેના દ્વારા થાય છે અને એનું જે સરળ પદાર્થમાં રૂપાંતરણ એમિનો એસિડમાં થાય છે અને જે સ્ટાર્ચ હોય અથવા કાર્બોદિત છે એમાં આપણે કહી શકાય કે એમાઇલેજ ઉત્સેચક દ્વારા એનું પાચન થાય છે અને એમાં જે સરળ પદાર્થ છે એ ગ્લુકોઝ બને છે। ચલો એટલે આપણે કહી શકાય કે જે મુખમાં છે એમાઇલેજ નામનો ઉત્સેચક હશે, જઠરમાં પેપ્સિન નામનો ઉત્સેચક હશે, જ્યારે સ્વાદુપિંડમાં ટ્રિપ્સિન કે જે પ્રોટીનના પાચન માટે જવાબદાર છે એ ઉત્સેચકો જોવા મળે છે અને ચરબીના પાચન માટે લાઇપેજ ઉત્સેચક જોવા મળે છે। પછીનો પ્રશ્ન, આનુવંશિકતાના નિયમ આપનાર વૈજ્ઞાનિક કોણ હતા? તો આપણે કહી શકાય કે વટાણાના જે દાણા હતા એના ઉપર પ્રયોગ કર્યો હતો તો એ હતા મેન્ડલ નામનો જે વૈજ્ઞાનિક હતા એને વટાણાના છોડ ઉપર પ્રયોગ કર્યા હતા। તો પ્રયોગ દ્વારા આપણે જોવા મળે કે ઘણા બધા છોડ એ ઊંચા કદના જોવા મળતા હતા, ઘણા છોડ નીચા કદના જોવા મળતા હતા। તો આવા જ મહત્ત્વના પ્રશ્નોનું સોલ્યુશન આપણે આવતા ચલો 11મા નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્ર, બહિર્ગોળ લેન્સનો પાવર +5D હોય તો તેની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા સેમી થાય તો અહીંયા બે પ્રકારના લેન્સ આપણને જોવા મળે છે। બહિર્ગોળ લેન્સ હશે તો એનો પાવર પ્લસ જોવા મળે, અંતર્ગોળ લેન્સ હોય તો એનો પાવર ઋણ જોવા મળે છે। આપણે કહી શકાય કે કેન્દ્ર લંબાઈના વ્યસ્તને પાવર તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા પાવર આપેલો છે 5 તો P = 1/F એ સૂત્ર આપણે વાપરીશું અને જે જવાબ આવશે ધારો કે 1 ભાગાકારમાં 5 એટલે જવાબ આવશે 0.2 એટલે આપણે એ જવાબ આવશે મીટરમાં એટલે આપણે લાવવાનું છે સેન્ટીમીટરમાં એટલે +20 સેન્ટીમીટર જવાબ આવશે। ચલો વિદ્યાર્થી મિત્રો 12મા નંબરનો પ્રશ્ન, સ્ટીલ અને લોખંડના ઝીંકનું પાતળું સ્તર લગાવવાની પદ્ધતિને ખાલી જગ્યા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। તો કોઈપણ વસ્તુને કાટ લાગતો બચાવવા માટે કે જે લોખંડ છે, ઝીંક છે એના ઉપર જે પડ લગાવવામાં આવે એને ગેલ્વેનાઇઝેશન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। ચલો ખરા ખોટા છે વિદ્યાર્થી મિત્રો। 13મા નંબરનું, મિશ્ર ધાતુમાં જો ધાતુની પૈકી એક મર્ક્યુરી હોય તો તેને સરસ અથવા ઇંગ્લિશમાં એને એમલગમ કહે છે તો આ વિધાન શું છે? સાચું છે બરાબર। મર્ક્યુરી એટલે આપણે પારો તરીકે ઓળખવામાં આવે છે। પારો પણ એક અપવાદ છે। આપણે કહી શકાય કે ધાતુઓ સામાન્ય રીતે સખત હોય અને ઘન સ્વરૂપે જોવા મળે છે પરંતુ જે પારો છે એ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે। પરંતુ જો અધાતુ હોય તો અધાતુમાં પ્રવાહી સ્વરૂપે બ્રોમિન જોવા મળે છે। ચલો 14મો, જીવાણુઓમાં અવખંડન દ્વારા અલિંગી પ્રજનન થાય છે। ચલો જીવાણુ છે એને આપણે બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે બરાબર। અવખંડન છે એ સામાન્ય રીતે આપણે જે લીલ હોય સામાન્ય રીતે સ્પાયરોગાયરા નામની લીલમાં જોવા મળે છે। તો અહીંયા લખેલું છે જીવાણુ તો આ વિધાન કેવું આવશે વિદ્યાર્થી મિત્ર? ખોટું। ચલો 15મા નંબરનો પ્રશ્ન, સિલિયરી સ્નાયુઓ માણસની આંખમાં પ્રવેશતા પ્રકાશની જથ્થાનું નિયંત્રણ કરે છે તો આપણે એમાંથી આંખમાંથી અલગ અલગ MCQ જોવા મળે કે આંખના ડોળાનો વ્યાસ 2.3 સેન્ટીમીટર છે તેમજ સૌથી પહેલાં જે કોર્નિયા મારફતે પ્રકાશ આપણા આંખમાં પ્રવેશે છે તેમજ એની પાછળ આપણે કહી શકાય કે જે છે કનિનિકા ભાગ છે તો કનિનિકા શું કરશે કે એ કીકીનું કદ નાનું મોટું કરે છે અને જે કીકી છે એ આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરે છે। અહીંયા વાત કરેલી છે સિલિયરી સ્નાયુ તો વિધાન કેવું આવશે વિદ્યાર્થી મિત્ર? ખોટું। સિલિયરી સ્નાયુની જગ્યાએ જો કીકી લખેલું હોત તો વિધાન કેવું આવે? સાચું। સિલિયરી સ્નાયુ શું કરશે તો સિલિયરી સ્નાયુ છે એ નેત્રમણીને જકડી રાખશે તેમજ કેન્દ્ર લંબાઈમાં
પ્લસ માઇનસ એટલે કે ઘટાડો વધારો કરવાનું કાર્ય કરે છે. ચલો 16મા નંબરનું, એસિટિક એસિડ એ પ્રબળ એસિડ છે. આપણે કહી શકાય કે જે પ્રબળ એસિડ કે જેમાં H+ આયનોનું વધારે પ્રમાણ હોય તેને પ્રબળ એસિડ તરીકે ઓળખવામાં આવે. સામાન્ય રીતે HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ, H2SO4 એટલે કે સાઇટ્રિક એસિડ એ પ્રબળ એસિડ છે. એના સિવાયના મોટાભાગના બધા જ એસિડો નિર્બળ એસિડ તરીકે જોવા મળે છે. તો આ જે મહત્ત્વના MCQ છે એનું આપણે વિગતવાર સોલ્યુશન જોયું. તો આવા જ બીજા પ્રશ્નોનું સોલ્યુશન જોવા માટે આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.